જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શિલોગમાં. તો મિત્રો, પહેલાં તો આપણે દાન બાપાના દર્શન કરીએ. ત્યારબાદ આજે જાહેર સભા પણ પ્રાણી, જેમાં દાદાના 8મો પાટોત્સવ નિમિત્તે જે સ્વયંસેવકો 12,000 થી 15,000 આવેલા, તેનો પણ બાપુએ આભાર વ્યક્ત કર્યો છે. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો. આયા હોય, સમયનો અભાવ છે, આટલી બધી ગરમી છે, એટલે ટૂંક સમયની અંદર 10-15 દિવસમાં અમે અમારા અહીં સ્વયંસેવકોની ટીમ બોલાવીને, કારણ કે વચ્ચે 3 દિવસ સ્વયંસેવકો રોકાણા હતા, અને હું ફરીથી એનો આભાર વ્યક્ત કરું છું કે 12,000 થી 14,000 સ્વયંસેવકો 3 દિવસ અડીખમ ઉભા રહ્યા હતા. ત્યારે આ પાટોત્સવ હેમખેમ ઉજવાણો છે. એટલે ક્યાંક ને ક્યાંક સેવાનું માધ્યમ બનજો. જો પરમાત્મા એવું કહેશે કે જેને જરૂર છે એની સેવા કરશો ને, તો ક્યારેય મારી પાસે માગવા આવવાની જરૂર નથી, મારે તમને આપવા આવવું પડે છે. કારણ કે ઘણા હું જોઉં છું, મારી પાસે આવે ને તો ઘણા કહેતા હોય, પણ મારે એક જ ઉપમા આપી છે, જાજુ નથી કેવું. એમાં બધા સમજવાળા વર્ગ છો, અને આમાં કોઈ મૂર્ખ નથી, બધાને બધી ખબર પડે છે. ઘાટ ઘાટના પાણી પીને આવ્યા. પણ શ્રદ્ધા વિશ્વાસની વાત કરતા હોય ને, તો હું મારા મનથી બનાવેલી એક નાનકડી એવી વાર્તા જ કહેવી છે કે જેથી કરીને તમને જવાબ મળી જશે. કે ઘણા એમ કહેતા કે અમને બહુ શ્રદ્ધા છે અને અમને બહુ વિશ્વાસ છે, તો મારે અહીં ક્યાંય આનો ક્યાંય ઉલ્લેખ નથી. આ તો એક તમને બોધ આપું છું, આનો અર્થનો અનર્થ ના કરતા. ઘણા પોતે ચેક કરવાનો, જોકે દાદાની અમને દયા છે, અમે તો ઓળખી જ નાખીએ છીએ. પણ અમે કોક ના બોલતા હોય, તમે બધા વિડીયો ઉતારતા, બાપુએ અમને ખખડાઈને બહાર કાઢ્યા, ભક્ત ઉપર ગેરવર્તન કર્યું, આવું કે. પણ એ ભક્ત ના હોય, તમે તમારા છોકરાને હિંચકા નાખતા હોય ને એ તમારું પાકીટ ફેંકતા હોય, એને જ અમે કાઢ્યા હોય. એટલે પોતપોતાના સામાનની જવાબદારી પોતાની રહેશે આ જગ્યામાં. હાથ ઊંચા કરી અને જય બોલાવવાનું છે. એટલે જેના હાથ ઊંચા હોય એ ઊંચા કરજો, ના ઊંચા હોય તો એવા બધું. બોલો સુરપુરા દાદાની જય, ગુરુદેવ માત કી જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, મોગલ માત કી જય, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે કોઈ કહેતા નહીં અમે એટલા દૂરથી આવ્યા, અમારે ધક્કો છો. હવે તમારા બધા વતી હું 8 વર્ષથી આવું છું, એટલે એક ધક્કો મિલી ગયો. આ 10 દિવસની અંદર અમે પહેલા તો જે વ્યસન માટે આવ્યા છે એ બધા પેલા દરવાજે જતા રહો, એટલે વ્યસન વાળાને પ્રસાદીનું પાણી આપશે. પછી બહેનોને આ દરવાજે જે હોય જે કોઈ બીમારી છે, તકલીફ છે, અથવા તો પસંદ કરવા છે,